કૃષ્ણ કનૈયા લાલ કી જય. સૌને મારા જય શ્રી કૃષ્ણ. બધા વાલા ભગવત ભક્તોને રાધે રાધે. આજે ફરી પાછું મારા ગોવર્ધન નાથનું, મારા ઠાકોરજીનું, મારા શ્રીજી બાવાનું ભજન લઈને આવી છું. આશા કરું છું બધા ભક્તોને ભજન જરૂરથી ગમશે. આપણે ભજન ગાઈએ અને પ્રભુના ચરણોમાં અર્પણ કરીએ અને ભગવાનને કહીએ કે અમને પણ ભવસાગરથી પાર ઉતારજે અને તારા ચરણોમાં વાસ આપજે. તો જેમને પણ ભજન ગમે, મારો પ્રયાસ ગમે, એ બધા ભગવત ભક્તોને ચેનલને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું. જેમણે પણ કર્યો હોય એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો ચાલો, જય જય શ્રી રાધે. ભજન ચાલુ કરીએ. મારો નાથ ગાડું ચલાવે છે, ગોવર્ધન ગાડું ચલાવે છે. જરા ધીમે ધીમે હાકોને, જેને બેસવું હોય તે બેસો ને, જેને ચેતવું હોય તે ચેતો ને. મારો નાથ ગાડું ચલાવે છે, ગોવર્ધન ગાડું ચલાવે છે. મારે ચંપારણ્યમાં જાવું છે, મારે પ્રેમ ગલીમાં ફરવું છે, મારે ભક્તિનગરમાં રહેવું છે, મારે વલ્લભરાયને મળવું છે. મારો નાથ ગાડું ચલાવે છે, ગોવર્ધન ગાડું ચલાવે છે. મારે મેવાડ દેશમાં જાવું છે, મારે બનારસ નદીમાં નહાવું છે, એ મારે સેવાનું સુખ લેવું છે, મારે શ્રીજી બાવાને મળવું છે. મારો નાથ ગાડું ચલાવે છે, ગોવર્ધન ગાડું ચલાવે છે. મારે મથુરા ગામમાં જાવું છે, મારે મહારાણી માને મળવું છે, એ મારે યમુના પાન કરવું છે, મારે દ્વારિકાધીશને મળવું છે. મારો નાથ ગાડું ચલાવે છે, ગોવર્ધન ગાડું ચલાવે છે. મારે વ્રજ પરિક્રમા કરવી છે, મારે 84 બેઠક કરવી છે, મારે યમુના જારી ભરવી છે, મારે ગુરુ ચરણમાં પડવું છે. મારો નાથ ગાડું ચલાવે છે, ગોવર્ધન ગાડું ચલાવે છે. મારે પંઢરપુરમાં જાવું છે, મારે ચંદ્રભાગામાં નહાવું છે, એ મારે વિઠ્ઠલરાયને મળવું છે, મારે ભવસાગર તરી જાવું છે. મારો નાથ ગાડું ચલાવે છે, ગોવર્ધન ગાડું ચલાવે છે. એમાં 252 બેઠક છે, એમાં મહાપ્રભુજી ઊભા છે. દાસ ગરીબની આ અરજી છે, તારા ચરણોમાં રહેવાની મરજી છે. મારો નાથ ગાડું ચલાવે છે, ગોવર્ધન ગાડું ચલાવે છે. જરા ધીમે ધીમે હાકોને, જેને બેસવું હોય તે બેસો ને, જેને ચેતવું હોય તે ચેતો ને. મારો નાથ ગાડું ચલાવે છે,
ગોવર્ધન ગાડું ચલાવે છે, મારો નાથ ગાડું ચલાવે છે. આપણા સૌનું ગાડું મારો નાથ ચલાવે છે, એટલે તો આપણે રોજ સવારે ઉઠીને સાંજ સુધી ચાલીએ છીએ, પાછા સાંજે સૂઈએ, સવારે ઉઠાડનારો પણ એ છે, રાતે સુવાડનારો પણ એ છે. તો બોલો જય જય શ્રી રાધે, જય શ્રી કૃષ્ણ.